હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હરપાલ સિંહ વગેરે આજે તમારા માટે ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓમાં ઉદાહરણ 1 અને ઉદાહરણ 2ના સરળ સમજૂતીમાં દાખલા લઈને આવ્યો છું. તો આપણે જોઈએ ઉદાહરણ 1. તો 3/7 વત્તા -6/11 વત્તા -8/21 વત્તા 5/22 ની કિંમત શોધવાની છે. તો આ એક્ઝામ્પલ આપણે સરવાળાના ક્રમના નિયમ પ્રમાણે ગણીએ તો 3/7 વત્તા -8/21 વત્તા -6/11 વત્તા 5/22 જે આપણે ક્રમના નિયમ અનુસાર તેની ગોઠવણી કરેલ છે. તો હવે 3/7 વત્તા -8/21 માં જો લસા લઈએ તો 7ના ઘડિયામાં 21 આવે, એટલો મતલબ કે આપણે 21 આપણો લસા થાય. તો એ જ રીતે -6/11 વત્તા 5/22ની અંદર 11ના ઘડિયામાં 22 આવે એટલે 22 મોટા છે તો આપણો લસા 22 થાય. તો 3/7માં નીચે 21 લાવવા માટે ઉપર નીચે બંને તરફ 3 વડે ગુણીશું. તો આપણે સાદુરૂપ આપીએ તો 3 × 9 /21 -8/21 વત્તા નીચે 22 લાવવા માટે આપણે ઉપર નીચે બંને તરફ 2 વડે ગુણીશું. તો 6 દુ 12 એટલે -12 વત્તા 5 અને છેદમાં 22. તો હવે બંને બાજુ લસા લઈ લીધો આપણે. તો સાદુરૂપ આપીએ તો 9 - 8 છેદમાં 21 વત્તા -12 વત્તા 5 છેદમાં 22. તો હવે છેદ ઉડાડીએ તો 9માંથી 8 ચાલે 1/21 -12 વત્તા 5 એટલે બાદબાકી થાય તો 7 છેદમાં 22. હવે આપણો 1/21 ઓછા 7/22 મળે છે. તો હવે બંને બાજુ સાદુરૂપ આપીએ એટલે લસા લઈએ તો 21 × 22નો લસા આપણો થાય 462. તો 1/21માં 462 લાવવા માટે ઉપર નીચે બંને તરફ આપણે 22 વડે ગુણવું પડે. એ જ રીતે -7/22 તો ત્યાં 462 લાવવા માટે ઉપર નીચે 21 વડે ગુણવું પડે. તો આપણે ગુણીએ અથવા ક્રોસ ગુણાકાર કરો તમે તો આપણે સાદુરૂપ મળે 22 ઓછા 147 અને છેદમાં 462. તો 22 - 147 આપણને જવાબ મળે -125. તો આપણો આન્સર આવે -125 છેદમાં 462. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. જો આપણે આ ક્રમના નિયમથી કરાય અને એ સિવાય તમે જો છેદ ઉડાડો તો જો -4 અને તમને છોડ આપે ચોકું 16 છેદ ઉડાડ્યા, 5 તરી 15 છેદ ઉડાડ્યા, 3 તરી 9ના ઉડાડ્યા, 7 દુ 14ના ઉડાડ્યા એટલે આપણે છેદ ઉડાડીએ તો આપણો છેલ્લા આન્સર મળે 1/2. તો આ હતા આપણે સમય સંખ્યાના ઉદાહરણ 1 અને 2 એકદમ સરળ સમજૂતી સાથે. જે કોઈ વિદ્યાર્થીને ગણિત ઓછું ફાવે છે, નથી આવડતું અથવા સરળતા રીતે શીખવું હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ સિવાય તમારા મિત્રોને મદદરૂપ થાય એ માટે શેર કરો. જય હિન્દ.